મિત્રોને બોલાયા હતા. એમની સામે મેં જાહેરાત કરી છે. મને થયું કે લોકોને હશે કોઈ ચલો 10 વર્ષ થઈ ગયા, 21મી સદીનો પહેલો દશકો નરેન્દ્ર મોદીને ગુજરાતની સેવા કરવાનો અવસર મળ્યો છે. મને પણ થયું કે મારે અમદાવાદને ગુજરાતને કંઈક નવું નજરાણું આપવું જોઈએ, આ દેશને કંઈક નવું નજરાણું આપવું જોઈએ અને દુનિયા આંખીને અજાયબ લાગે એવું નજરાણું આપવું જોઈએ. એટલે મેં આજે જાહેરાત કરી કે અમે ભારતની એકતાના પ્રતીક લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું એક ભવ્ય બાવલું બનાવીશું. ભવ્ય બાવલું. ભવ્ય એટલે કેવું ખબર છે? અમેરિકામાં જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે ને એના કરતા ડબલ મોટું. નાનું તો શું કરવાનું થઈ જાય. એટલું જ નહીં, આખી દુનિયામાં ઊંચામાં ઊંચું 182 મીટર. 60 માળના મકાન જેટલું મોટું, 60 માળના મકાન. સરદાર વલ્લભભાઈ પટેલનું પુત્ર બનાવી. એ પ્રોજેક્ટનું નામ આપણે આપ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. દેશના રાજા રજવાડાઓને એકત્ર કરીને હિન્દુસ્તાનના એકીકરણ કરવાનું મોટું કામ સરદાર પટેલે કર્યું. એ મહાપુરુષ એની શ્રદ્ધાંજલિ હોય, દુનિયા ચકિત થઈ જાય. અરે 100 કરોડનો દેશ હોય, એના નેતાનું પુત્રું પણ એટલું જ ભક્ત હોવું જોઈએ. આપ કલ્પના કરી લો તો કેટલું મોટું થશે. આમ કરવાનું શું ક્યાં ખબર છે? વડોદરાની 5 આંગળીઓ ઘીમાં છે ભાઈ. સરદાર સરોવર ડેમ પાસે ગરુડેશ્વરની પાસે ત્યાં એક સાધુ વેટ છે. આ સામુ વેટ ઉપર સરદાર પટેલનો પુતળો મૂકવાનો છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા માટે દુનિયાના લોકો જાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દુનિયાભરના લોકો આવશે. અને ત્યારે લોકોને ગરુડેશ્વર જેવું હશે આવશે ક્યાં? ક્યાં આવશે ભાઈ? તમને ફાયદો છે કે નહીં? કામ ગમે ત્યાં કરું, લાભ તમને મળે કે ના મળે? આનું નામ વિકાસ. ભાઈઓ બહેનો, દુનિયાની અજાયબ ઊભી કરવાનું સપનું છે અને એના કારણે વડોદરા અને મધ્ય ગુજરાતના જીવનમાં અને ગુજરાતના આદિવાસી પટ્ટીના જીવનમાં કેટલો મોટો આર્થિક પેદા થશે પ્રવૃત્તિ એનો તમે અંદાજ કરી શકો છો. હવે આ સરદાર સાહેબ એને કોંગ્રેસમાં નહોતા ઓળખતા ભાઈ. આ સરદાર વલ્લભભાઈને કોંગ્રેસમાં નહોતા ઓળખતા. આ સરદાર વલ્લભભાઈ દેશનું એકીકરણ કર્યું ને ખબર નહોતી. એમના 60 વર્ષમાં સરદાર સાહેબનું કંઈક કરવું તો કોઈ રોક્યા હતા નથી કર્યું. એમને વિકાસ શું કહેવાય સમજણ નથી પડતી. આ કોંગ્રેસ વાળા એમ જ માને છે વિકાસ એટલે એના કોઈ નેતાના છોકરાનું નામ હશે. વિકાસ કોને કહેવાય એમને ખબર નથી ભાઈઓ. વિકાસ કેવી રીતે કરાય એની કલ્પના છે અને એના કારણે દેશની આ દુર્દશા થઈ છે. ભાઈઓ ગુજરાત પૂરજોશ પ્રગતિ કરી રહ્યું છે. એક સમય તમારે યાદ છે 4-5 વર્ષ પહેલા વડોદરાના લોકો મને મળવા આવે, ચેમ્બરના મિત્રો આવે, ઇન્ડસ્ટ્રીના મિત્રો આવે. આવી રીતે વાત કરે સાહેબ અમારું વડોદરા હવે ખતમ થઈ રહ્યું, કાંઈ કરો. ઉદ્યોગ ધંધા ભાંગી પડ્યા છે, લોકો બધા હિજરત કરી રહ્યા છે, કોઈ અમારું ઠંડુ પડી ગયું છે. 5 વર્ષ પહેલા વડોદરાની આવી સ્થિતિ આવી ગઈ હતી. મેં એમને કહ્યું મને તમે થોડો સમય આપો. એમનું તો વચન ના આપ્યું. મેં સામે કહ્યું મને થોડો સમય આપો, મને જરા વિચાર કરો. અને પછી ભાઈઓ મારા મનની અંદર યાદ ચાલવા માંડ્યું. આ કરીએ પેલું કરીએ ટીકો કરીએ. એનું પરિણામે આવ્યું એન્જિનિયરિંગ ઉદ્યોગ માટે આજે વડોદરા મોટામાં મોટું હબ બની ગયું. વડોદરાની આસપાસ 100 કિલોમીટરના રેન્જમાં એટલા મોટા ઉદ્યોગ ધંધા આવ્યા છે ભાઈઓ કે જેના કારણે આજે વડોદરામાં ભાડે ઘર જોઈતું તો નથી મળતું. ભાડે ઘર ના મળે એટલી મોટી. નહીં તો સાહેબ ઠેકાણા નહોતા. 5 વર્ષ પહેલા હાલત ખસ્તા થઈ ગઈ.
વડોદરામાં નવી જે હોય ચલાવેલું આજે વાતાવરણ બનાવે અને આપ જોજો આવનારા દિવસોમાં આ પ્રભાવ દેખાવા. હમણાં ભારત સરકારે રોજગારીના આંકડા બહાર પાડ્યા 2007, 2008, 2009 અને રોજગારીના આંકડા બહાર પાડ્યા. આખા દેશનો સરવાળો પહેલું જાહેર કર્યું. એમાં ભારત સરકાર એમ કહે છે કે આખા દેશમાં જે રોજગાર મળ્યા છે એમાંથી 72% રોજગાર માત્ર ગુજરાતમાં, 72%. બાકી 28%માં આખું હિન્દુસ્તાન. ભાઈ બહેનો, વિકાસ કરીએ તો નવજવાનોની જિંદગીને પણ રોનક આવી શક્યો હોય છે. આ ગુજરાતે કરી બતાવ્યું છે. ગુજરાત આ વિકાસની નવી ઊંચાઈઓને પાર કર્યું છે. નિત્ય નવા ઉદ્યોગો આવી રહ્યા છે. સોલાર એનર્જી મિત્રો આખી દુનિયાનું હબ બની રહ્યું છે ગુજરાત સોલાર એનર્જી. અમેરિકાનું ગ્રેન્ડન ફાઉન્ડેશન ગુજરાતમાં કામ કરવાનું છે. 3000 મેગાવોટ સોલારની વીજળી એ ઉત્પાદન કરવા માટેનું ભગીરથ કામ. અને આખા હિન્દુસ્તાનમાં સોલાર એનર્જીમાં જે હોય તો ગુજરાત જાઓ એવું વાતાવરણ નહીં કરી શકે. ગઈકાલ સુધી કચ્છનું રણ આપણે કરતા હતા. આ કચ્છનું રણ સૂર્ય શક્તિથી ગુજરાત આખાને દેશ આખાને સોલાર એનર્જીને પ્રભાવિત કરે એવું સામર્થ્ય ઉભું કરી રહ્યા છે. વિકાસ કેવી રીતે કરાય મિત્રો? દિલ્હી પાસે વિકાસ કરવા માટે ફુરસદ એમને કોમનવેલ્થ સિવાય કંઈ કરવું જ નથી. જેમાં રોકડી થાય એમાં ચોકડી હાજર હોય. આ દેશને એનાથી બચાવવો છે. આ દિલ્હીની સરકાર કેવી જોઈએ? તમે રેલવે પ્લેટફોર્મ પર જુઓ ને એવું લાગે. તમે રેલવે પ્લેટફોર્મ પર પૂરું ભાવો અને 2 ટ્રેનો આવી હોય તો કેવું દ્રશ્ય હોય? થોડા ટ્રેનમાં ઉતરતા હોય, થોડા રેલવે ટ્રેનમાં ચડતા હોય, થોડા આમ ટ્રેનમાં ઉતરતા હોય, થોડા આગલા દરવાજે દોડતા હોય, પાછલા દરવાજે. આખું પ્લેટફોર્મ કેવું લાગે? આમાં લાગે આખી દિલ્હી સરકાર એવી લાગે. ખબર જ નથી પડતી કોને ક્યાં જવું છે. તમે વિચાર કરો કે મોંઘવારી ઓછી કરશે એવું કહ્યું હતું ને એમને? કહ્યું હતું નહીં? મોંઘવારી ઓછી થઈ ને સુપ્રીમ કોર્ટે એમને કહ્યું કે આ જે ઘઉં ચડી રહ્યા છે, ઘઉં પલળી રહ્યા છે, તમારી પાસે ઘોડાઓનો નથી, આ ઘઉં ગરીબોને આપો. ના એક મંત્રી એક બોલે, બીજો મંત્રી બીજું બોલે. કોઈ કોર્ડિનેશન નથી. દેશને ક્યાં લઈ જવું એનું કોઈને ખબર નથી. આખી દિલ્હીની સરકાર એનો દેશમાં કોઈ પણ બાબત પર કંટ્રોલ નથી. મોંઘવારી આઉટ ઓફ કંટ્રોલ, ભ્રષ્ટાચાર આઉટ ઓફ કંટ્રોલ, કોમનવેલ્થ ગેમ આઉટ ઓફ કંટ્રોલ, કાશ્મીર આઉટ ઓફ કંટ્રોલ, નક્સલવાદ આઉટ ઓફ કંટ્રોલ, આતંકવાદ આઉટ ઓફ કંટ્રોલ, માઓવાદ આઉટ ઓફ કંટ્રોલ, પાકિસ્તાન આઉટ ઓફ કંટ્રોલ, બાંગ્લાદેશ આઉટ ઓફ કંટ્રોલ, મંત્રીમંડળના સાથીઓ આઉટ ઓફ કંટ્રોલ, પક્ષના નેતાઓ આઉટ ઓફ કંટ્રોલ. કોનો કંટ્રોલ? આમના ભરોસે વડોદરા સોંપાય. એટલા જ માટે હું આપને કહેવા આવ્યો છું 2010નું વર્ષ, 10મો મહિનો, 10મી તારીખ. પરમ દિવસથી નવરાત્રી શરૂ થશે અને વડોદરાની નવરાત્રીની તો રમઝટ જ ઓર હોય છે. રાત્રે 2-3 વાગ્યા સુધી ઉજાગરા થાય, સવારે મોડે સુધી ઊંઘ આવે. 8ના નોરતાના ઉજાગરા હોય, 9ના નોરતાના ઉજાગરા હોય તો 10મીએ શું થશે ભાઈઓ? તમારે ઉઠાશે? અને જો ઊંઘી ગયા તો 5 વર્ષ પથારી ફરી જશે. જો આ લોકોના હાથમાં કંઈ પણ ગયું, એક વોર્ડનો એક